તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત કરું છું એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આ લાંબો વ્લોગ વિડીયો જે આજથી મેં 3 મહિના પહેલાં બનાવ્યો હતો. હું ઓછા બનાવું છું લાંબા વિડીયો, અને નથી બનાવતો એમાં એક રીઝન છે કે ભાઈ હું ગામડે હોય ત્યારે વિડીયો બનાવતો હોય તેમ બધા મારા યુટ્યુબ ચેનલમાં જોતા હોય, પણ સુરત આવું તો વિડીયો નથી બનાવતો. હું કારણ નથી બનાવતો કે હું જ્યારે સુરત આવું ને એટલે મને એમ થાય કે હું છે ને મારું કામ ફોટોગ્રાફીનું એવું છે, બરાબર. એટલે સિઝન વાઇઝ હું છે ને ગામડામાં હોય, ઓર્ડરમાં હોય, એટલે ત્યાં બધે આજુબાજુ માહોલ એવો હોય ને તો આપણે વિડીયો બનાવી મનોરંજન થાય અને મજા આવે. પછી હું સુરત આવું ને એટલે હું છે ને હીરામાં કામ કરવા જાઉં છું, ડાયમંડની અંદર, અથવા હું ઝોમેટોમાં ડિલિવરીમાં પણ જાઉં છું. અને હાલમાં અત્યારે આપણે એક નાની દુકાનનું સ્ટાર્ટ કર્યું છે, તો પાનમાવની દુકાન છે, તો ત્યાં વધારે જાતો હોય કામે. તો પછી આપણને એમ થાય કે બધું દિવસ ઉગે આવું બધું ક્યાં લોકો દેખાડવું, એમ આપણે કેવું કામ કરવી છે અને હવે પાછું આવું દેખાડવું. તો બસ આ બધા જેવા રીઝન છે ને, જે કે ભાઈ આ કામ હું ફોટોગ્રાફીનું કરું છું, પછી હવે બધું પાછું આ હીરામાં જાઉં ને ઘડીક ઝોમેટો કરતો હોય ને ઘડીક ઓલું કામ કરતો હોય. એટલે મને ખુદને એમ શરમ લાગતી હતી કે યાર આ બધા વિડીયો મૂકી તો પછી મારા જે વ્યૂઅર્સ હોય બધા એ પબ્લિક બધું ડાઉન થઈ જાય. વિડીયો જોવાવાળાને એમ થાય કે આ બધું કયું કયું કામ કરે છે અને આ બધું થાય. એટલે પછી મેં લાંબો વિચાર કર્યો ત્યારે પબ્લિક શું કહે છે તો એ ધ્યાન દઈશ ને તો હું વિડીયો બનાવી દઈ શકું, તો પછી વધારે પડતી તકલીફ પડશે. એમ કેમ મારું કામ છે, મારે કરવાનું છે, બરાબર. હું ભલે જે કામ કરું એ કરું જ છું, મારી જે ફિલ્ડ છે. હું સિઝન વાઇઝ ભલે એ કરતો હોય, અત્યારે હું હીરામાં જાઉં છું, ગમે ત્યાં કરવું. પછી એને કારણે મને શરમ લાગતી હું વિડીયો નથી બનાવતો, તો એટલે હું લોંગ વિડીયો બનાવવાનું મેં બંધ કરી દીધું. હાલમાં પાછું મેં વિચાર કરીને ઘણો અત્યારે એમ થઈ ગયું કે ના ના મારે આ લોંગ વિડીયો બનાવવો પડે એમ. એટલા માટે આ ડેલી લાઈફનો જે વ્લોગ આવે ને એ હું મેં કીધું હવે શરૂ કરું, કેમ કે આમ નામ તો નહીં મેળ આવે. વિડીયો નહીં બનાવું તો મને અંદરથી પછી એમ થાય કે હું વિડીયો નથી બનાવતો. યુટ્યુબમાં એટલો સમય મેં બગાડ નાખ્યો અને એટલા હાટું બાકી રાખ્યું, એટલે હવે આપણે બાકી નથી રાખવાનું, બનાવતું રહેવાનું છે.